નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સડકફળિયામાં રહેતા રહીશો પાણીની સમસ્યાથી કંટાળી અને વોર્ડ નંબર 5ના કોર્પોરેટરને ત્યાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। નવસારી વિજલપુર નગરપાલિકાના મોટા ભાગના વિસ્તારના રહીશો વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે કબીલપોર ગામને નવસારી નગરપાલિકા વિસ્તારમાં ભેળવી દેવાયા બાદ તેનો વોર્ડ નંબર 5માં સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પાલિકા દ્વારા તમામ વેરાઓ પણ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ પાલિકા વિસ્તારમાં મળતી લગભગ તમામ સુવિધાઓથી કબીલપોર વિસ્તારને વંચિત રાખવામાં આવ્યો છે। ત્યારે વોર્ડ નંબર 5ના સડક ફળિયામાં રહીશો છેલ્લા કેટલા સમયથી પાણીની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે અને આ ફળિયાના લોકોએ આજુબાજુની સોસાયટીઓમાંથી પીવાનું પાણી લાવવું પડે છે। આ બાબતે તેઓ વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કર્યા બાદ પણ તેમની સમસ્યાનો અંત ન આવતા થાકીને મોટી સંખ્યામાં ત્યાંના રહીશોએ નવસારીના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જયશ્રીબેન રાઠોડના ઘરે જઈ પોતાની આ સમસ્યાનો વહેલી તકે અંત લાવવા માટે રજૂઆત કરી હતી। ત્યારે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો અંત નથી આવ્યો। નગરસેવકને કરેલી રજૂઆતના અંતે શું પરિણામ આવે છે તે આવનારો સમય જ બતાવશે। અમારે સડક ફળિયામાં ઘણા એક વર્ષથી અમારે ત્યાં પાણી નથી આવતું, બરાબર। પીવાનું પાણી તો આવતું જ નથી, તેમાં છ મહિના વાપરવાનું બી પાણી નથી આવતું ને અમને બહુ જ તકલીફ પડે છે। અમે અહીંયા નગરપાલિકામાં, અહીંયા ગ્રામ પંચાયતની નગરપાલિકામાં પણ અમે અરજી લખી, પણ તેમાં બી અમારો કંઈ ઉકેલ નહીં આવ્યો। હું જાતે જઈને પછી નગરપાલિકા મોટી છે ને ત્યાં જઈને પણ મેં લખાયું, પણ ત્યાં બી કંઈ ઉકેલ નથી આવ્યો। આજે હવે છપાયું છે દિવ્ય ભાસ્કરમાં, ત્યારે જઈને અમારે ત્યાં ટેન્કર મોકલાવવામાં આવી, બરાબર। પણ તોય આટલા વખત સુધી પાણી અગાડી આવ્યું જ છે, પણ હમણાં આ રીતે છપાયું એટલે પછી અહીંયા આવ્યું ને અમને કેવા આવ્યા કે પાણી આવ્યું છે, તમે ભરી લો ને ગલીમાંથી ચલાય બી નહીં, એવી રીતે અમારી હાલત છે। પીવાનું પાણી ને અમે 4 દિવસના કપડા તો દૂર, પણ પાણી પીવાનું બી અમને સરખું મળતું નથી ને કપડા બી અમે 4 દિવસના કપડા અમે છે ને બીજે જઈને ધોઈને આવીએ છીએ, એટલી અમને તકલીફ પડતી છે। એટલે તમે અમને બીજું કશું નથી જોઈતું, અમારું ખાલી પીવાનું પાણી ને બધું વપરાશના માટે પાણી તમે કરી આપો, એટલી જ અમારી તમને વિનંતી છે, બીજું કંઈ નથી। ને નવા પાઇપલાઇન ને અમારી ડ્રેનેજ લાઈન પણ નડે છે। ચોમાસામાં અમારે પીવાના પાણીની સાથે ડ્રેનેજ લાઈનનું બધું પાણી, ગટરનું પાણી બી ખરાબ આવે છે પીવા માટે ને અમારા છોકરાઓ, અમારા નાના છોકરાઓ છે, બીમાર પડે, અમારે કેટલી દવાઓ થઈ જાય। એટલે અમારે ખાલી એટલી જ વિનંતી છે કે તમે અમને પીવાનું પાણી સાફ, પાઇપલાઇન સારી ને નવી ને પાણી ફોર્સ થોડું ખારું આવે એવી રીતે કરી આપો, એટલી જ અમારી વિનંતી છે। બીજું અમને કંઈ નથી જોઈતું, પાણીની જ સગવડ અમને જોઈએ ને પાણી છોડે છે તે છતાં આગળના ભાગે આવે છે, અમારે ત્યાં છેલ્લાના ભાગમાં આવતું જ નથી પાણી। અમારા આ નાકામાં પાણી આવતું જ નથી। આજે બી આવ્યું છે, હા, ઘેરવેરો લાઇટ બી મારું નામ જયશ્રીબેન અરવિંદભાઈ પટેલ છે। મેં વોર્ડ નંબર 5ની કોર્પોરેટર છું। આ સડક ફરિયાદના માણસો બધા મારી પાસે પાણીની ફરિયાદ લઈને આવેલા છે। એકચ્યુઅલી એના માટે મેં નારાયણનગરમાં બોર કરાવેલો જ છે, એમાંની લાઈન આપવાની છે, આપી પણ દીધેલી છે, પણ એ અમે આજે કનેક્શન આપવાના છે। રાકેશભાઈ જોડે વાત કરી છે અને રાકેશભાઈએ કીધું છે કે અમે એને કનેક્શન આપી દઈએ ને મયુરભાઈ પણ બધું શનિવારે આવીને જોઈ ગયા છે। એ લોકોને કીધું છે કે તમારા જે ઓટલા નડે છે એ ઓટલાને ખોદાવી દેવ, પછી અમે તમને પાણીની લાઈન આપી દઈએ।